હેલો, વેલકમ એન્ડ વેલકમ. દોસ્તો, મારું નામ હિતેશ ગજ્જર એન્ડ આપ સૌનું સ્વાગત છે. ચાલો એક સુંદર જીવનની શરૂઆત કરીએ. સો આજના સેશનમાં સૌથી પહેલા તો મારી સામે છે દેવેન્દ્રભાઈ, ઉર્મિલાબેન, રાજેશભાઈ પટેલ, ભરતભાઈ સુતરિયા એન્ડ ભગવાનભાઈ. થેન્ક યુ વેરી મચ સો મચ. તમે લોકો આજનું સ્વાગત છે તમારું બધાનું. તમે લોકો પોતાનો સમય કાઢીને આવ્યા છે અને આજે કંઈક નવી વસ્તુ કરવા આવ્યા છે. તો દોસ્તો આજે શું વાત કરવાની છે, હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું અમદાવાદથી બિલોંગ્સ કરી રહ્યો છું. અત્યારે હેલી વર્લ્ડ વાઇડ ની અંદર એઝ અ મેન્ટર એન્ડ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યો છું. અને આ જીવન પરિવર્તનનો સમય છે. તો અહીંયા આપણે સમજવાનું છે કે આપણે બધા જ લોકો જાણીએ છીએ કે આપણે બધા કોણ છીએ, હુ વી આર. તો આપણે લોકો છે એ સુપરમેન ઓફ અવર ફેમિલી. પોતાના પરિવારના એક સુપરમેન છે જે દિવસ દરમિયાન ઘણું બધું કામ કરતા હોઈએ છીએ અને જીવનને અહીં ત્યાં બધી જગ્યાએ દોડાદોડ કરતા હોઈએ છીએ, રાઈટ? તો શરૂઆત કરીએ છીએ આજના સિસ્ટમની અંદર કે સૌથી પહેલા જાણીએ કે આપણે શેના માટે છે અહીંયા. આફ્ટર ઓલ આપણે જે પણ કંઈ કરીએ છીએ ને એ એક જીવનની વાસ્તવિક કહાની નાની અમથી તમારા સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું. કેમ કે આ કહાની એક છે જે આપણું જીવન ચલાવે છે. કોઈ પણ જાતિનો સામાન્ય માણસ હોય કે કોઈ પણ પ્રકારનું સ્ટેટસ ધરાવતો હોય, દેશ વિદેશમાં ગમે ત્યાં રહેતો હોય, આ જ મનુષ્યો ખૂબ જ સુંદર અને બુદ્ધિશાળી છે. જેમ કે તમે બધા મારી સામે બેઠા છો, રાઈટ? અને એની આસપાસનો જે વ્યક્તિત્વ છે એ મોટા ભાગની બધી બાબતોથી પોતે ખુદ અજાણ હોય છે. અને એવું એક સુંદર વ્યક્તિ છે જેનું નામ છે મિસ્ટર આઈ નો. અને મિસ્ટર આઈ નો જે છે એ હંમેશા એવું કહેતો હોય છે કે હું બધું જ જાણું છું. પણ જ્યાં એની વાસ્તવિકતાની વાત કરું ને ત્યારે ખબર પડે છે એને પોતાના શરીર પર ધ્યાન આપવું ગમતું નથી. એને પોતાના શરીરની વસ્તુઓથી અજાણ છે. પોતાના શરીરનો પાવર, કેટલી તાકાત છે એનાથી ટોટલ અજ્ઞાન છે. અને સાથે સાથે જુઓ તો એના શરીર ઉપર કેટલો બધો ત્રાસ ચાલે છે એને ખબર નથી. એના શરીરની અંદર શું યુદ્ધ ચાલે છે, કુદરતના નિયમો પ્રમાણે જે બધું ઓટોમેટિક ચાલે છે એનાથી બિલકુલ અજાણ છે. અને પોતાના ભવિષ્યની વિશે તો શું વાત કરું, એકદમ અજાણ. સ્ટાઇલોથી ભરપૂર જીવનને માણી રહ્યો છે આજનો ભવિષ્ય મનુષ્ય. અને એવા એક મનુષ્યની સુંદર સફરની તમારી સામે વાત કરવા જઈ રહ્યો છું દોસ્તો. અને જે વાત છે ને એની શરૂઆત કરીએ છીએ. જોઈએ તો ખરા શું છે શરૂઆત. લેટ્સ સી. તો આપણે જેટલા પણ લોકો જીવી રહ્યા છે ને એ સવાર પડતાની સાથે જેવો સૂર્યનો ઉદય થયો નથી કે પ્રવાસ ચાલુ થયો નથી. અને ઉતાવળ, નાહવાની ઉતાવળ, ખાવાની ઉતાવળ, બ્રશ કરવાની ઉતાવળ, અને ઉતાવળ ને ઉતાવળમાં એનું જે જીવન છે ને એટલું વ્યસ્ત થઈ જાય છે. અને સાથે સાથે ઉતાવળમાં એક બીજો પ્રેમ ચાલે છે ને, એ છે ચિંતાનો પ્રેમ. ઓફિસમાં જવાનું મોડું થઈ ગયું તો, ટ્રાફિકમાં જગ્યા નહીં મળી તો, ટ્રાફિકમાં લાઈન નહીં મળી તો, જમવાનું ટિફિન, ઓફિસનું કામ, આ બધી ચિંતા. બાળકો હોય તો હોમવર્ક રહી ગયું છે, મમ્મી મને શું કહેશે, વરેડ અને વરેડની ચિંતાની અંદરથી સતાયેલો છે. અને છેવટે કઈ ના શું છે ને એટલામાં તો બપોર પડી ગઈ હોય. અને બપોર પડી ગઈ હોય તો એટલે ઓટોમેટિકલી એ વ્યક્તિને એક જ ચીજ શું છે, ટાંકી ભરો, પેટમાં જે આવ્યું નાખો. ચલો કઈ નહીં, આટલું હું વાત કરું છું ને એના કરતા હું તમને એક સુંદર ચિત્ર પર લઈ જાઉં. તમે જુઓ કેવી સુંદરતા છે, કેવું જીવન છે આપણું. લેટ્સ સી, જોઈએ. कस के जूता कस के बेल्ट खोस के अंदर अपनी शर्ट मंजिल को चली सवारी कंधों पे जिम्मेदारी हाथ में फाइल मन में दम मीलों मील चलेंगे हम हर मुश्किल से टकराएंगे टस से मस ना होंगे हम दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो ये सोते भी है टेंशन आगे रहने की है टेंशन मेहनत इनको प्यारी है एकदम आज्ञाकारी है आज्ञाकारी है ये ऑमलेट पर ही जीते हैं ये टॉनिक सारे पीते हैं वक्त पे सोते वक्त पे खाते तान के सीना बढ़ते जाते दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो यहाँ अलग अंदाज है
जैसे छिड़ता कोई साज है, हर काम को टाला करते हैं, ये सपने पाला करते हैं। ये हरदम सोचा करते हैं, ये खुद से पूछा करते हैं, क्यों दुनिया का नारा जमे रहो, क्यों मंजिल का इशारा जमे रहो, क्यों दुनिया का नारा जमे रहो, क्यों मंजिल का इशारा जमे रहो। ये वक्त के कभी गुलाम नहीं, इन्हें किसी बात का ध्यान नहीं, तितली से मिलने जाते हैं, ये पेड़ों से बतियाते हैं। ये हवा बटोरा करते हैं, बारिश की बूंदे पड़ते हैं, और आसमान के कैनवस पे ये कलाकारियां करते हैं। क्यों दुनिया का नारा जमे रहो, क्यों मंजिल का इशारा जमे रहो, क्यों दुनिया का नारा जमे रहो, क्यों मंजिल का इशारा जमे रहो, क्यों दुनिया का नारा जमे रहो, क्यों मंजिल का इशारा जमे रहो, क्यों दुनिया का नारा जमे रहो, क्यों मंजिल का इशारा जमे रहो, क्यों दुनिया का नारा जमे रहो, क्यों मंजिल का इशारा जमे रहो। વાહ વાહ વાહ, હેલ્થ વેલબિંગ બેલેન્સ જોયું ને. અને આ બધા ઉપર સતત તમારું આ ચાલતું હોય તો પછી વાત શું રહી? અને જીવન ત્યાં જ અટકેલું છે. અને જીવન જ્યાં અટકેલું છે એ 3 જગ્યાએ અટકેલું છે. 1 તમારું માઇન્ડ, 2 બોડી, અને 3 એ છે પરમાત્મા, આત્મા, પ્રાણા, સોલ. અને આ ત્રણેયનો જ્યારે સમન્વય થાય છે ત્યારે બને છે લાઈફ. અને એ જે લાઈફ બને છે એ છે અમેઝિંગ ઇનોવેશન બાય ગોડ. આ જે કુદરત એટલું સુંદર રચના બનાવી છે તમે નહીં માનો. એ રચનાને માટે થઈને આપણે લોકો એઝ અ હ્યુમન બીંગ કહેતા હોઈએ છીએ, પણ આ રચના કેટલી સુંદર છે. જે રચના તમને લઈને ચાલે છે, તમને એટલે કે કેવી રીતે આ જોઈ લો તમારું અંદરનું આખું એન્જિન. આ એક એવું એન્જિન છે કે જેની અંદર હર ચીજના પૂર્જા. તમારે કહેવું નતું પડ્યું કે ભાઈ આ ઉર્જા કેવી રીતે થાય છે, આ કેવી રીતે બને છે. વિચાર તો કરો. અને બધું જ ઓટોમેશન સિસ્ટમ કુદરતે બનાવેલી છે. કેવી રીતે કયો પૂર્જો ડાઉન થઈ ગયો, ક્યાં સ્ક્રૂ કરવાનો, ક્યાં ઉગાડવાનો, ક્યાં ઓછો કરવાનો, આવું ક્યારેય કોઈ પૂછવા પણ નથી આવતું. ઇટ ઇઝ ઓટોમેશન. અને બધાને એકબીજાની અંદર ઢાંકીને કેટલા સુંદર કરીને ઉપરથી કાયાને એટલી બ્યુટીફુલ બનાવી દીધી છે. આ છે હ્યુમન બોડી. યસ, જી હા, તમારી મારી પાસે જે છે એ હ્યુમન બોડી. અને આને સાચવવા માટે આપણે બધા લોકોને બહુ સરસ મજાનું જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? કે રોજ કસરત કરવી જોઈએ, રોજ સારું પાણી પીવું જોઈએ, ઓર્ગેનિક ફૂડ ખાવા જોઈએ, તદુપરાંત ફૂડની સાથે સાથે હવા પણ લેવી જોઈએ, વિટામિન્સ ફ્રૂટ લેવા જોઈએ, તદુપરાંત ઓઇલી વસ્તુ ન ખાવી જોઈએ. અને તો છતાં પણ આવું ઇઝી સોલ્યુશન છે કોની પાસે? બધા એમ જ ક્યારે સાહેબ આ ક્યાં વાત કરો છો, આ તો શક્ય જ નથી. જો શક્ય નથી તો પછી તમારી એક વસ્તુ તો બહુ ક્લિયર છે. તમારે એનું ઇઝી સોલ્યુશન લે છૂટકો. અને એના માટે આજથી કેટલા વર્ષોથી લોકો લેતા આવ્યા છે, પણ હજુ સુધી ઉકેલ મળ્યો નથી. અને એનો નથી મળ્યો તો પહેલા આપણે જાણવું પડશે કે આપણી ખરેખર જરૂરત શું છે. હવે અહીંયાથી ગેમ સ્ટાર્ટ થાય છે. જીવનની અંદર આપણી જરૂરત શું છે, ઇમ્પોર્ટન્ટ તમારા જીવનની અંદર શું છે. ટેકનોલોજી તો એટલી બધી માર્કેટમાં ચાલે છે જેની કોઈ હદ નથી. અને સાથે એક જ ચીજમાં બધાને પરેશાની છે, અને એ છે પૈસા. પૈસા કેમ જોઈએ છે એ પણ નથી ખબર. એનર્જી તો જોઈએ ને. પૈસા હશે તો એનર્જી ગાયબ, ને એનર્જી હશે તો પૈસા ગાયબ. આ બધું જે ક્વેશ્ચન છે ને, પ્રશ્નો એક વસ્તુ પૂછી રહી છે કે આ બધાની પાછળ તમારો હેતુ શું છે એ જ ક્લિયર ના હોય, તમારો સંદર્ભ કોન્ટેક્સ્ટ ક્લિયર ના હોય તો આ બધું જ તમારું અશક્ય છે. ઓકે, તો લેટ્સ પ્લે ધ ગેમ. એક ગેમ રમીએ આપણે બધા. મારી સાથે અહીંયા છીએ અને દરેક મિત્રોને મારી વિનંતી છે કે બહુ ધ્યાનપૂર્વક મારા શબ્દો સાંભળજો. આ તમારી જિંદગી, તમારા પરિવારના માણસોની જિંદગીની વાત થઈ રહી છે. બાળકથી માંડીને 99 થી 100 વર્ષ સુધીના વ્યક્તિઓની વાત થઈ રહી છે. શરૂઆત કરીએ છીએ કે આપણું જે જીવન છે એના ઇમ્પોર્ટન્ટ મહત્વના એરિયા કયા 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 જીવનના એરિયા છે જે આપણા જીવનની મદદ કરે છે, જે આપણને ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા હું કેટલાક એરિયા લખું છું. તમારે ત્યાંથી વિચારવાનું છે કે તમારા અંદર મગજમાં કયા કયા એરિયા તમારા માટે મહત્વના છે.
અને તમારા ચેટબોક્સમાં જાઓ ને ફટાફટ લખો ચેટબોક્સની અંદર કે તમારા માટે કયો એરિયા એવો છે કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે મોબાઈલમાં નીચે જઈ શકે છે અને ત્યાં ચેટ શબ્દ યુઝ કરો છો. જો ચેટમાં લખો કે તમને માટે કયો એરિયા ઇમ્પોર્ટન્ટ છે. યસ, વેરી ગુડ, કમ ઓન, ક્વિક. જેટલું ફાસ્ટ તમે લખશો ને એટલું જ ફાસ્ટ આપણું સેશન આગળ વધશે, કારણ કે તમારા જીવનની ઇમ્પોર્ટન્સ છે. જ્યાં સુધી તમે તમારા જીવનની ઇમ્પોર્ટન્સ પર વર્ક નહીં કરીએ ત્યાં સુધી આપણને મને કોઈને ખબર નહીં પડે. વેરી ગુડ. ભરત સાહેબ બોલે છે હેલ્થનો એરિયા છે, રાજુભાઈ બોલે છે ઇમ્પોર્ટન્ટ પૈસાનો એરિયા છે. વાહ, દેખો દરેક વ્યક્તિ પોતાના અલગ અલગ જીવનના એરિયા, બિઝનેસનો એરિયા પણ બતાવ્યો. તો દરેક વ્યક્તિ પોતાના અલગ અલગ, પરંતુ આ બધાની અંદર છે ને એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ છે રિલેશનશિપ અને એ છે ડ્રીમ. અને આ બધું કેવી રીતે રન થાય છે એની હું તમને વાત કરું. આ બધા એરિયાની અંદર એક જ ચીજ મહત્વની છે અને એ છે હેપીનેસ, ફૂલફિલમેન્ટ અને એક્સપ્રેશન, સેલ્ફ એક્સપ્રેશન. હવે સેલ્ફ એટલે આ તમારી બોડી છે ને એ તમારી જાત થઈ ગઈ, પણ આની પણ એક સેલ્ફ છે, એની હું વાત કરી રહ્યો છું. અને હેપીનેસ એટલે અંદરથી ઉમળતો આવવો જોઈએ, એટલી એમ હેપીનેસ આવી જોઈએ, એકદમ ફૂલફિલ થઈને, એકદમ સંતોષ થઈને મસ્ત વાતાવરણ થઈ જવું જોઈએ. એ છે ફ્રીક્વન્સી ઓફ લાઈફ, યાની કે તમારા જીવનની રિધમ તરંગ એટલા બ્યુટીફુલ ચાલતા હોય ને એની વાત કરીએ દોસ્તો. અને એ છે તમારું રિઝલ્ટ. આ બધા એરિયાની પાછળ છેવટે જોઈએ છે તો આપણને રિઝલ્ટ જ જોઈએ છે. તો એ રિઝલ્ટની વાત કરું છું. ફ્રીક્વન્સી ઓફ લાઈફની અંદર આ મેળવવા માટે તમને સાથ કોણ આપે છે? એ સાથ આપે છે તમારી બોડી, તમારું માઇન્ડ, તમારા રિલેશનશિપ, તમારા સ્પેસ એટલે કે વાતાવરણ અને તમારા મની. આ 5 તબક્કાઓ એવા છે કે જે તમને મદદ કરે છે. અને આ તબક્કાને મદદ કેવી રીતે કરવાની છે? તો પહેલું, બોડીથી તમારું કર્મ બને છે. માઇન્ડ એટલે તમારા મનની ગતિ, રિલેશનશિપ એટલે બુદ્ધિમત્તા, જેનાથી તમારા રિલેશનશિપ જળવાય છે, સ્પેસ એટલે ચિત્ત, અને મની એટલે વાઇબ્રેશન. આ બધું જ કર્મ, મન, બુદ્ધિ અને ચિત્ત અને વાઇબ્રેશન જો એક દિશામાં હોય ને તો તમારી ફ્રીક્વન્સી ઓફ લાઈફ જિંગાલાલા થાય. લેટ્સ સી, બીજી એક વાત તો કહું, આની સાથે પણ તમને મદદરૂપ થાય છે આ બીજા ઓર એક ભાવિ તત્વો, જે છે સૂર્ય, ચંદ્ર, પ્લાન્ટ્સ, હ્યુમન, એનિમલ અને ઇન્સેક્ટ્સ. જો આ લોકો ના હોય ને તો પણ તમારી લાઈફ અધૂરી રહી જશે. અગેન, આ લોકો પણ તમારા જીવનની અંદર ફ્રીક્વન્સી ઓફ લાઈફ આપે છે. અને આ બધું જ જે છે ને એનો સાર ક્યાં મળ્યો ખબર છે? આનો બધા વિશેનો સાર તમને મળે છે વેદોમાં, ઉપનિષદોમાં, પુરાણોમાં, શાસ્ત્રોમાં, વિધિ વિધાનમાં અને આધ્યાત્મની અંદર. કોઈ મને કહેશે કે સાહેબ શું વાત કરો છો, ક્યાંથી ક્યાં ગાડી લઈ આવ્યા? જી હા, ફ્રીક્વન્સી ઓફ લાઈફ ને સમજવા માટે આ બધું જ એટલું જ મહત્વનું છે. જો તમે એને સમજી ગયા તો આ વસ્તુ તમને બધી જ ખબર પડશે. કારણ કે આખી પૃથ્વી જે છે એનો ભાર જે છે ને એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન પર રહેલો છે. જો એ તરંગ ના હોત તો આ પૃથ્વી પણ ના હોત ને બ્રહ્માંડ પણ ના હોત. પણ એને કેવી રીતે? તો આને એક જ સમજવાની છે કે એનર્જી છે તો પાવર છે, અને જો પાવર નથી તો એનર્જી નથી. અને એ જે છે ને એ તમને ફ્રીક્વન્સી આપે છે, લાઈફ આપે છે, તમારું જીવન આપે છે, તમારા સુમ્યતા, તરંગો અને ખુશી આપે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ પૂછું છું કે તમારી જે બોડી છે એવી રીતે આજે આપણા બધાના ઘરોની અંદર એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયું છે જેનું નામ છે મોબાઈલ. હવે મોબાઈલ જે છે એની બેટરી ડાઉન થઈ જાય છે. તમારી બેટરી ડાઉન નહીં થતી હોય, તમારા બોડીમાં ડાઉન નહીં થતું હોય, તો મારી પાસે એક બે મિત્રો આવ્યા, મને કે સાહેબ શું વાત કરો છો, ખાવાનું ખાઈ લઈએ એટલે બેટરી ચાર્જ થઈ જાય. અરે વાહ, આવો તો કયો પ્રશ્ન થયો? બેટરી ચાર્જ થઈ જાય તો એક કામ કરો, ચલો મેં કામ બતાવ્યું. હું તમને એક બહુ સારા વખાણ કરું છું તો તમારા બોડીમાં એનર્જી અપ થાય કે ડાઉન થાય? તો પેલો કે સાહેબ એ તો એનર્જી મારી અપ થઈ જાય, મજા આવે, એમ ફૂલીને ગદગદ થઈ જવાય. તમને હમણાં એમ કહેવામાં આવે કે ભારત રત્નનો એવોર્ડ આપવાનો છે તો તમારા ઘરમાં કેટલી ખુશાલી આવે. ત્યારે કોઈ ગુલાબજાંબુ, ત્યારે કોઈ ઢોકળી, કે ત્યારે તમારે કોઈ બી પ્રકારનો ખાણીપીણીની વાત આવી હતી? ના, એ વખતે કશું નતું આવ્યું. તો પછી તમે કેમ એનર્જી ડબલ થઈ ગઈ તમારી? તમે ભૂખ્યા તરસે બી દોડી શકો છો. તો હ્યુમનની બોડીની એનર્જી જે છે ને એ તમારા ઇર્દ ગિર્દના વાતાવરણમાંથી આવે છે. એનર્જી બહારના એનર્જી ફિલ્ડમાંથી આવતી હોય છે. એ છે શબ્દોની દુનિયા. તમારી એનર્જી તમારા શબ્દો છે. અને તમારા વખાણ કરે તો ખુશી, અને વખાણ ના કરે અને તમને ઠપકો આપે તો બોડી ફિગર ડાઉન, અને એકદમ ફુગ્ગો ફૂટી ગયો હોય તમારો. અને ફૂટી ગયેલા ફુગ્ગાને ચાર્જ કરવા માટે શું જોઈએ? ફ્રીક્વન્સી ઓફ લાઈફ. અને એના માટે ફ્રીક્વન્સી ઓફ લાઈફની વાત છે. જેમ મોબાઈલને ચાર્જ કરો છો એમ તમારા બોડીને ચાર્જ કોણ કરે? આવું હું અત્યારે તમને જે કહી રહ્યો છું એની શોધ આપણી સાથે એવા મિત્ર પરમ, જેનું નામ છે માર્કસ શ્રીમિકે, જે આ ફ્રીક્વન્સી ઓફ લાઈફની સંશોધન કરીને જેઓએ જર્મનીથી ભારતને માટે નહીં પણ પૂરા વિશ્વને માટે
આપણા વેદ અને વેદાંતનો અભ્યાસ કરીને તેઓએ શરૂઆત કરી અને એમણે 20 વર્ષની ઉંમરમાં પોતાના જીવનનું યોગદાન આપ્યું અને એક ઇન્સ્પાયરેશન એવું થયું કે મારે જીવનમાં કંઈક કરવું એવું છે કે જીવનમાં વ્યક્તિઓને નહીં પણ આખા સમાજને પણ આખા કણ કણમાં એક એવી વસ્તુ આપી દઉં જેના કારણે આગળ વધે. જેમ કે મોબાઈલ ટેકનોલોજીનો ઉદ્ભવ થયો તો લોકો અત્યારે મોબાઈલને યુઝ કરતા થઈ ગયા. એવી રીતે એમણે એક એવી ટેકનોલોજીનો આવિષ્કાર કર્યો કે જેવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું કે જેનાથી પૂરા બ્રહ્માંડની અંદર દરેકને ફાયદો થઈ જાય. અને એવું સપનું એમણે આવીને પૂરા ભારતમાં આવીને આપણા વેદ અને વેદાંતનો અભ્યાસ કર્યો અને એ ટેકનોલોજી 12 વર્ષના અભ્યાસ પછી જર્મનીમાં જઈને એમણે એમના મિત્રની સાથે ટાઈમ વેવર નામની કંપનીની સ્થાપના કરી અને એમણે 15 વર્ષ એ ટેકનોલોજીથી ભારતની અંદર અલગ અલગ ડિવિઝનની અંદર એમણે લોકોના ટ્રીટમેન્ટો ઉપરથી માંડીને બીજી ઘણી બધી સંસ્થાઓ પર કામ કર્યું. જેઓ સાયન્સ થેરાપિસ્ટ અને એન્જિનિયર પણ છે અને જેઓ 25 બુકો લખી છે 10 અલગ અલગ ભાષાઓમાં. અને એમણે એવી વિઝન જોયું છે કે જે એક્સેસિબલ ફોર ઓલ હ્યુમન બીંગ, દરેકને આ વસ્તુ મળી જાય અને વ્યક્તિઓને આ વસ્તુ મળે તો એ લોકોનું જીવન સૌમ્ય થાય, સુખી થાય. અને આ વસ્તુનું ઉદ્ભવ ટાઈમ વેવર નામની કંપની કર્યા પછી 2019માં હીલી નામની ટેકનોલોજીનું ટ્રેડમાર્કિંગ કરીને એમણે નવી ટેકનોલોજી ચાલુ કરી જે આજે અમારા બધાની સમક્ષ આપણા સૌની પાસે આવી ચૂકી છે. આ જે ટેકનોલોજીની વાત કરું છું એ ટેકનોલોજીમાં કોઈ ડ્રગ નથી, કોઈ મેડિકેશન નથી કરવાનું, જસ્ટ વાપરવાનું છે. જેમ તમે મોબાઈલ યુઝ કરો છો એવી રીતે એનો યુઝ કરવાનો છે અને એ દુનિયાની પ્રથમ ડિજિટલ મેડિસિન તરીકે એને ઓળખાય છે. જી હા, આ વાત તમને જે કરી રહ્યો છું એ વાત આજથી નથી કહી રહ્યો. આ વાત ફ્યુચર મેડિસિન, એ વાત જે છે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેમણે કહેલું કે ભવિષ્યમાં ફ્રીક્વન્સી મેડિસિન આવશે. અને એમના બીજા પરમ મિત્ર એવા વૈજ્ઞાનિક આપણા જેઓએ કહેલું કે જો તમે બ્રહ્માંડના રહસ્યોને જાણવા માંગો છો તો એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશનને સમજવા પડશે. આવું નિકોલા ટેસ્લા જે આપણા વૈજ્ઞાનિક થઈ ગયા, જેઓ આપણે આ લાઇટ્સ જેટલી પણ જોઈએ છે એ બધી લાઇટ્સ એમણે ઉદ્ભવી હતી. અને એમનું આ વાક્ય પર આપણા જે માર્કર્ષી મીકે જે છે એમણે વૈજ્ઞાનિકે ક્વોન્ટમ ફિઝિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ આ ત્રણેય ટેકનોલોજીનો સમન્વય કરી નાખ્યો અને આજે દુનિયાની સમક્ષ આ અદ્ભુત ટેકનોલોજી આપણે સૌને એમણે સોંપી દીધી છે. અને આ જે છે ટેકનોલોજી એનું રેવોલ્યુશન કહેવાય. આવનારા ભવિષ્યના અંદર એક અદ્ભુત રચના થવા જઈ રહી છે, રેવોલ્યુશન થવા જઈ રહ્યું છે. જે અત્યાર સુધીમાં દર તબક્કા, જેમ કહેવાય ને કે મોબાઈલ આવ્યા એ રેવોલ્યુશન હતું, ઇન્ટરનેટ આવ્યું એ રેવોલ્યુશન હતું. એવી રીતે આ જે દુનિયા છે એ છે ક્વોન્ટમની દુનિયા, સૂક્ષ્મ જગતની દુનિયા. અને એટલા માટે તમારા સૌનું સ્વાગત છે ટેકનોલોજીની દુનિયામાં. વેલકમ ટુ ધ હીલી વર્લ્ડ, એ ટેકનોલોજી ફોર ઓલ. અને અહીંયા આ ટેકનોલોજી 4 કોલમ્સ પર ઉભેલી છે. એક એ છે એની એપ્લિકેશનો, 2 છે હેલી ડિવાઇસ એડિશન, 3 છે મેગ હેલી કરીને એક એડિશન છે અને ત્રીજી હેલી વોચ. આ 3 ટેકનોલોજીના ઇન્સ્ટ્રુમેન્ટ છે જે મોબાઈલ એપ્લિકેશન જેનું નામ છે ડીએનએ, ડિજિટલ ન્યુટ્રિશન એપ્લિકેશન, તેના માધ્યમથી બ્લુટૂથથી કનેક્ટ થઈને શરૂ કરે છે. આગળ આપણે જોઈશું જે ક્વોન્ટમ સેન્સર પર આધારિત છે અને એ અત્યાર સુધીમાં 9 મિલિયન ફ્રીક્વન્સીઓની પાસે પોતાની કરી નાખેલી છે. આ જે ફ્રીક્વન્સીનો જે જગત છે એઓ ઓપરેટ કરે છે બર્લિનમાંથી, માઇન્સમાંથી. અને એમનું રિસર્ચ સેન્ટર જે છે ક્રેન્ઝલિનની અંદર એમનું રિસર્ચ સેન્ટર છે. અત્યારે એ લોકો 12 થી 15 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવે છે અને બહુ જ અદ્ભુત દુનિયાની એ લોકોએ શરૂઆત કરી દીધી છે. અત્યારે 56 થી વધારે કન્ટ્રીમાં એ ડેવલપ થઈ ગયું છે અને સાયન્સની પ્રોડક્ટ છે, વિજ્ઞાનની ચીજ છે. બધા એફડીએ દ્વારા એને એપ્રુવલ, માન્યતા પ્રાપ્ત આપવામાં આવી છે. મેડિકલ ની જે ટેકનોલોજી છે, આ મેડિકલ સાયન્સનું આઇટમ છે, આ ફિઝિક્સનું આઇટમ છે, જેને મેડ ઇન જર્મની દ્વારા એને ડેવલપ કરવામાં આવ્યું છે. તદુપરાંત આ શું કામ કરે છે, આવનારું ભવિષ્ય કેવું છે, એની એક નાની ઝલક જોઈએ આપણે. જોઈએ, લેટ્સ સી. Healy is not only your companion on the way to more well-being, but can also change your life from a professional point of view. As with any business, your results as a world member may vary and will be based on your individual capacity, business experience, expertise, and personal development. There are no guarantees regarding the level of success you can expect. Healy. નવું ભવિષ્ય જોઈએ. Welcome to Healy World. What can I do for you?
What's on the menu? Your health, well-being, and happiness. Would you like some? That would be nice. If so, I have the right frequencies for you. Would you like me to get you some sleep tonight? I'd love some. May I offer you a deep relaxation or strength and performance for the day? Unfortunately, I'm late for a meeting. Activate the protection program. Your wish is my command. I am more than a complex technology into a compact and easy-to-use device. The app on your smartphone knows how to use me and will be instructing you what to do next at all times. As a World member, you can build an attractive extra income as well as a long-term passive income. Healy is not only your companion on the way to more well-being, but can also change your life from a professional point of view. યસ, તો આ જે ટેકનોલોજી તમે જોઈ, જે અત્યાર સુધીમાં 56 કન્ટ્રીની અંદર 2000 થી 500 પ્રેક્ટિશનર્સ અને કાઉન્સેલર્સ ને કન્સલ્ટન્ટ્સ દ્વારા, પ્રોફેશનલ્સ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનો ઉપયોગ ક્યાં છે? તો અહીંયા આપણે એક ચિત્ર જોઈએ છે, કેટલા વખત આ દુખાવા, સોજા, બળતરા અને આ બધું દેખાઈ રહ્યું છે. ડાયાબિટીસથી માંડી, થાઇરોઇડથી માંડી બધી બીમારી બતાવે છે. લેકિન આનું કારણ શું? આ શું છે? તો અહીંયા ખબર પડી કે આપણા જે ઓર્ગન્સ છે એ ઓર્ગન્સની જે ઓર્ડર છે એના ડિસઓર્ડર છે. યાની કે પેન્ક્રિયાસ છે એનું કામ કરવાનું છોડી દે છે, તો એના કારણે સ્ત્રાવ વધુ થાય છે કાં તો સ્ત્રાવ ઓછો થાય છે. એના કારણે આપણે એને ડાયાબિટીસ કહીએ છીએ. પ્રમાણમાં વધારે બતાવે. હવે એને બીજું કરવાનું શું છે? તો ખબર પડી કે તમારા બોડીના જે ઓર્ગન્સ છે એના ડિસઓર્ડર છે એને બેલેન્સ કરવાનું છે. યાની કે એ ઓર્ગનની ઉર્જા ઓછી થઈ ગઈ કે વધી ગઈ છે, તો એને બેલેન્સ કરી નાખો તો બધું જ બેલેન્સ થઈ જાય. ફ્રીક્વન્સી બેલેન્સ થઈ જાય તો બધું જ બેલેન્સ થઈ જાય. અને એના વાઇબ્રેશન જો કંટ્રોલમાં આવી જાય તો બધું બેલેન્સ થઈ જાય. જેમ કે હાર્ટ પલ્સ વધી જાય, આપણી નર્વ્સ વધી જાય એટલે આપણે બીપી કહીએ છીએ, પણ ઓછા થઈ જાય તોય પ્રોબ્લેમ, વધારે થઈ જાય તોય પ્રોબ્લેમ. મેડિકલ સાયન્સે બધી સંશોધન તો કરેલી જ છે, પણ આને આપણે કંટ્રોલ કરવો હોય તો આપણા ઇમ્યુનિટીને બૂસ્ટર કરી દઈએ, આપણા કોન્સન્ટ્રેશનને ડેવલપ કરી દઈએ. અને આની સાથે સાથે આ ટેકનોલોજી અલગ અલગ મલ્ટિપલ ડોમેનમાં કામ કરે છે. એટલા માટે બ્યુટીમાં બી, સ્કિનમાં બી વાઇબ્રેશન છે, ફિઝિકલનેસ, ફિટનેસ, પેઇનમાં, ન્યુટ્રિશનમાં, મેન્ટલ હેલ્થ, ઇમોશનલ કનેક્શન, મેરિડિયન, રિલેશનશિપ, ચક્રાસ, પ્રોડક્ટિવિટી, લર્નિંગ, આ બધી જગ્યાએ એક જ વસ્તુ છે, એ છે કોન્શિયસનેસ અને ક્ષુણ્ણતા. એકદમ સ્થિરતા તમારી હોય, તમારું એ અંગ હોય કે તમારી આંખોની સ્થિરતા હોય, તો આપણે નથી કહેતા કે ત્રાટક પદ્ધતિથી આંખોથી સામેવાળી વસ્તુને ફોડી શકાય છે. આટલી બધી શક્તિઓ આપણી પાસે છે, આપણા વેદો પાસે હતી, આપણા ઋષિ મુનિઓ પાસે હતી, પણ આપણે બધા ક્યાંક ખોઈ ગયા છે એવું સ્પષ્ટપણે દેખાય છે. અને એના માટે થઈને આ જે ટેકનોલોજી છે એનો યુઝ આ વૈજ્ઞાનિકોએ આપણા માટે તૈયાર કર્યો અને આપણને આપી દીધી ટેકનોલોજી. હવે આ ટેકનોલોજી પાછળનું વિજ્ઞાન શું છે? ચલો થોડુંક સમજીએ કે ટેકનોલોજી પાછળ વિજ્ઞાન શું છે. એની પાછળ જે છે વિજ્ઞાન, એને કહેવાય છે સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ. જી હા, સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ છે, જેના કારણે તમારા બોડીનો માઇક્રો કરંટ જે છે, એ શક્તિ છે, એનર્જી છે, એને બેલેન્સ કરી શકાય. કેવી રીતે? થોડું એક સમજીએ. વિજ્ઞાનને સમજવા માટે આપણું જે શરીર છે એ અલગ અલગ અવયવથી બનેલું છે, અને અવયવ જે બનેલા હોય છે એ ટિશ્યુથી બને છે, ટિશ્યુ બનેલા હોય છે સેલથી, અને સેલ બને છે મોલિક્યુલ્સથી, મોલિક્યુલ્સ બને છે એટોમથી, અને એટોમ બને છે સબ એટોમિક પાર્ટિકલથી, સબ એટોમિક પાર્ટિકલ બને છે એનાથી ફ્રીક્વન્સી અને એનર્જીથી, અને એ બને છે ઇન્ફોર્મેશનના ફિલ્ડ ઉપર. યાની કે મારા બોડીમાં મારા વખાણ કોઈએ સરસ કર્યા તો મારા બોડીના વાઇબ્રેશન બદલાશે, એનર્જી બદલાશે, ફ્રીક્વન્સી બદલાશે, તો પાર્ટિકલમાં એનર્જી આવી જશે. પાર્ટિકલમાં એનર્જી આવી તો એટમ એક્ટિવ થઈ ગયો, એટમ એક્ટિવ થઈ ગયો તો મારું મોલિક્યુલ્સ પાવરફુલ થઈ ગયું, મોલિક્યુલ્સ પાવર થઈ ગયું તો સેલ પાવરફુલ, સેલ પાવરફુલ તો ટિશ્યુ પાવરફુલ, ઓર્ગન પાવરફુલ, એન્ડ બોડી જિંગલ અલા. આખી રિવર્સ પ્રોસેસ છે. કેવી રીતે? તો જોઈએ, આ તમારા સ્ક્રીન ઉપર એક સેલનું સ્ટ્રક્ચર આપેલું છે, અને એની અંદર માઇટોકોન્ડ્રિયાથી માંડીને અલગ અલગ વસ્તુ આપણે અહીંયા શો કરેલી છે. અને માઇટોકોન્ડ્રિયાની અંદર એ જે ટેકનોલોજી બતાવેલી છે એની અંદર તમારા સેલથી કેટલી સ્પીડમાં આવે છે કે સમજો કે તમે બેઠા હોય અને અચાનક બાજુમાંથી કૂતરું આવીને ભાવ કરે, તમારા બોડીની અંદર એકદમ સેન્સેશન હાઈ થઈ જાય, બોડી એનર્જેટિક થઈને ઉછળીને દોડતી થઈ જાય.
તો એવી રીતે આ વાત જે છે ને એ આપણા જે ડોક્ટર છે પ્રોફેસર રોબર્ટ બેકર અને પ્રોફેસર જોન નોસ્ટ્રોડ્રમ એમણે 1985 ની અંદર આની શોધ કરી હતી અને એ શોધમાં એમણે બતાવ્યું કે તમારું જે બ્લડ સેલ છે એ -60 થી -150 સુધી એક્ટિવ હોય છે તો એને બ્લડ સેલ એક્ટિવેશન હેલ્ધી કહેવાય. જેમ જેમ તમારા બોડીના સેલની ફ્રીક્વન્સી એની એનર્જી સેલ મેમ્બ્રેનનું વોલ્ટેજ પોટેન્શિયલ ડાઉન થાય છે એટલે તમારા બોડીના સેલ દુખાવા, સોજા, બળતરા અને બધું સ્ટાર્ટ થઈ જાય, છેવટે ટ્રુમા સેલ થઈ જાય અને સેલ ડિવિઝન થઈ જાય છે એટલે સેલ ડેથ થઈ જાય છે. આ વસ્તુનો ગ્રાફ 1985 એમણે આપણને રજૂ કર્યો. હવે જ્યારે આપણે આ ફ્રીક્વન્સી યુઝ કરીએ છીએ હેલીની એટલે આપણા બોડીની અંદર શું થાય છે 40% ઇન્ક્રીઝ થાય છે. પહેલા તો એમિનો એસિડ એક્ટિવ થઈ જાય એટલે તમારા બોડીમાં સેન્સેશન, ટ્રાન્સપોર્ટેશન બધું હાઈ થઈ જાય, એક્ટિવેશન ફાસ્ટ થઈ જાય. ત્યાર પછી 70% પ્રોટીન સિન્થેસિસ એક્ટિવ થઈ જાય અને પ્રોટીન સિન્થેસિસ એક્ટિવ થઈ જાય એટલે બોડીમાં એનર્જી તમને એક્સપિરિયન્સ થવાનું ચાલુ થઈ જાય અને બોડીમાં જ્યારે એક્સપિરિયન્સ થઈ જાય છે એટલે તમારું બોડીમાં એટીપી એટલે કે બેટરી ચાર્જર, તમારા મોબાઈલનો બેટરી ચાર્જર ઇલેક્ટ્રિક પ્લગમાં લગાવો છો, અહીંયાથી પણ ઇલેક્ટ્રિક કરંટ મળે છે એટલે તમારા બોડીનો બેટરી ચાર્જર એક્ટિવ થઈ જાય જેને એમિનો ટ્રાઇફોસ્ફેટ. આવું વિજ્ઞાને શોધ્યું છે દોસ્તો, સમજો. અને ફિઝિક્સ કભી झूठ नहीं बोलता है, फिजिक्स तो फिजिक्स ही है, 100% इंटेग्रिटी पर काम करे છે. અને એટલા માટે જ્યારે તમે બોડીની ઉપર તમે હેલી એડિશનને લગાવો છો એટલે તમને એના એનાલિસિસ ચાલુ કરી દે છે અને બોડીમાં માઇક્રો કરંટ મોકલવાનું ચાલુ કરે છે અને જેના કારણે જે સેલ જે ફ્રીક્વન્સી તમે 9 બિલિયન ફ્રીક્વન્સીમાંથી સિલેક્ટ કરેલી ફ્રીક્વન્સી છે એનો યુઝ કરો છો એટલે બોડીમાં આખું એક્ટિવેશન શરૂ થઈ જાય છે અને તમારા બોડીની દવાઓ પણ બેલેન્સ થઈ જતી હોય છે. આ એપ્લિકેશન અને આ ડિવાઇસ કેવી રીતે કામ કરે છે? એપ્લિકેશન અને ડિવાઇસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એક્સપર્ટ ડેટાબેઝની અંદરથી તમારા બોડીની જે વાઇબ્રેશન છે એને કેપ્ચર કરે છે અને એ વાઇબ્રેશનને એપ્લિકેશનના માધ્યમથી, હેલીના ડિવાઇસના માધ્યમથી, મેગ હેલીના ડિવાઇસના માધ્યમથી કે હેલી વોચના માધ્યમથી એને સીધું જ તરંગોને મોકલે છે સેટ ડેટામાં અને ત્યાંથી એક્સપર્ટનું પર્સનલાઇઝેશન જે એક્સપર્ટ પ્રોગ્રામ્સ છે એના દ્વારા આપણા બોડીમાં ડિલિવર થાય છે અને આ સતત ચાલુ રહેશે એટલા માટે વસ્તુ એક્ટિવ આપણને રિઝલ્ટ આપતું થઈ જાય છે. હવે મને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ આ વાપરવું એકદમ અઘરું નહીં હોય? તો પછી જોયું તો આ તો વાપરવું એકદમ ઈઝી છે. કેવી રીતે? તો હેલી ડિવાઇસનો યુઝ કરવા માટે જો તમારા સમક્ષ કેટલાક ફોટોગ્રાફ્સ રજૂ કરું છું જે લોકો રોજ અત્યારે હેલી પોતાના જીવનમાં ઉપયોગ કરે છે. આ બધા જ લોકો એકદમ વાપરવું આસાન બનાવેલું છે. કેવી રીતે? તો તમે જુઓ એમના દરેકની પાસે આ હેલી ડિવાઇસ છે જેની અંદર વાયરલેસ ડિવાઇસ છે, ત્યાં એ વાયરલેસ બતાવેલું છે. જેની અંદર ડિવાઇસની અંદર વાયરિંગ કરવાનું છે એવી રીતે વાયર લગાવેલા છે અને દરેકની અંદર એ ડિવાઇસની સાથે આ વાયરિંગ કરી અને એને ચાલુ કરવામાં આવે છે. આવા પ્રેક્ટિકલ અમે લોકો શીખવીએ છીએ. અમારી ટીમ છે ક્વોન્ટમ ફ્રીક્વન્સીઝ, એ અમારી ટીમ છે જે લોકોના ઘરે ઘરે જઈને લોકોને મદદરૂપ થાય છે અને ડિવાઇસો અમે આપતા હોઈએ છીએ. આ ડિવાઇસ તમે જુઓ કાન પર લગાવેલું છે, ત્યાં પણ એમને વાયરિંગ કરીને બેઠા છે અને આરામથી વાતો કરતા, હરતા ફરતા, હિચકે ઝૂલતા પણ એનો ઉપયોગ થઈ શકે છે. આ અહીંયા પણ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, વાયર લગાવ્યો છે કાન પર અને યુઝ કરી રહ્યા છે. ખભા પર લગાવવાનું છે, કોલર પર લગાવવાનું છે. આ બેન બેઠા છે, બેનના હાથમાં લગાવેલું છે અને આવી રીતે ખાલી ફ્રીક્વન્સીનો વાયર લેવાનો છે. આમાં બેસી નથી રહેવાનું. તમે હરતા ફરતા, ચાલતા, કોમ્પ્યુટરમાં કામ કરતા કોઈ પણ રીતે આ ડિવાઇસનો ઉપયોગ કરી શકાય છે. દુકાન પર કામ કરતા પણ તેનો ઉપયોગ લઈ શકાય છે. ચક્રાસનું બેલેન્સિંગ કરી શકાય છે અને આ રીતે તમે ડિવાઇસનો ઉપયોગ કરી શકો છો. મારો સીધો પ્રશ્ન તમારા બધાને, તમે ખરેખર હેલી ડિવાઇસનો પ્રોગ્રામ લીધો આજ દિન સુધી કોઈએ? ઘણા લોકોએ નહીં લીધો હોય, રાઈટ? તો પ્રોગ્રામ લેવાનો છે ને સમજવાનો છે કે પ્રોગ્રામ કેવી રીતે લેવો. જે પણ લોકોએ તમને અહીંયા આમંત્રિત કર્યા છે એઓને તમે મળજો, વાત કરજો અને તમને બતાવશે આ પ્રોગ્રામ શું છે. તો જો સ્ક્રીન ઉપર તમને દેખાય છે અલગ અલગ બધા પ્રોગ્રામ્સ છે અને આ બધા જે પ્રોગ્રામ છે એનું અલગ અલગ મહત્વ છે. એનો મારો પ્રોડક્ટનો પ્રોગ્રામનો ટ્રેનિંગ પ્રોગ્રામ છે એમાં હું તમને બધું ડિટેલમાં બતાવું છું. જેમાં ગોલ્ડ સાયકલ એટલે આખું પંચકર્મ 1,44,000 પેટન્ટેડ ફ્રીક્વન્સીઝ છે જેની અંદર આખી પેટન્ટેડ ફ્રીક્વન્સીઝને કારણે આખું બોડીનું પંચકર્મ પૂરું કરી નાખે છે. દુખાવાની ફ્રીક્વન્સી, એજ્યુકેશનની ફ્રીક્વન્સી, ફિટનેસની ફ્રીક્વન્સી, ઊંઘ ના હોય એની ફ્રીક્વન્સી, મેન્ટલ બેલેન્સની ફ્રીક્વન્સી, બ્યુટીની ફ્રીક્વન્સી, તમારા બોડીનું ફર્સ્ટ એડ બોક્સની ફ્રીક્વન્સી, એક્યુપ્રેશર, એક્યુપંચરની ફ્રીક્વન્સી, ચક્રાસ બેલેન્સિંગની ફ્રીક્વન્સી, આવી રીતે બાયો સપોર્ટની ફ્રીક્વન્સી, આયુર્વેદાની ફ્રીક્વન્સી અને તમારા વેઇટલાઇઝેશનની ફ્રીક્વન્સી, આવી રીતે બધા ન્યુટ્રિશનની ફ્રીક્વન્સીઝ છે. અલગ અલગ ફ્રીક્વન્સીઝ છે. તો દોસ્તો આ રીતે અલગ અલગ ફ્રીક્વન્સીઝનું મહત્વ છે. એક મૂવી છે જે જરા આપણે જોઈએ છીએ કે ખરેખર આ ફ્રીક્વન્સીનું ભવિષ્ય શું છે. ઇંગ્લિશમાં છે, હું સાથે સાથે વાત કરતો જઈશ. I met a scientist in Europe અમે last કેટલાક year, સાયન્ટિસ્ટોને યુરોપમાં મળ્યા and he's a scientist from NASA.
અને એ જે વૈજ્ઞાનિક હતા working તેઓ with નાસાથી હતા. astronauts and looking after their health and well-being when they are far away in એમને space. પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે જે અવકાશ યાત્રીઓ જાય And છે I એ લોકો asked માટે him, તમે શું કરો છો? That how do you manage with illnesses and diseases in space? અગર અવકાશ યાત્રીઓ ઉપર સ્પેસમાં જાય છે તો તમે એમની બીમારીઓને કેવી રીતે When સોલ્વ કરો? astronauts are living in the space station for 6 months, do they carry suitcases full of medicine with them? 6 મહિના માટે ઉપર જાય તો શું લોકો In ભરી anticipation દવાઓ that I મોકલો છો might તમે? develop એવો hernia, પ્રશ્ન I પૂછી might રહ્યા છે. develop blood pressure, I might develop this, I might develop that. અગર એમને They carry કોઈ medication બ્લડ with પ્રેશર them. અપડાઉન થઈ ગયું તો તમે એ લોકોને શું કરી શકો છો? And what happens if they fall sick? અને એ લોકો બીમાર પડે તો તમે શું કરો? He said, Swamiji, we are working on a new system of therapy known as quantum therapy, એમણે કીધું કે અમે નવી થેરાપી પર કામ કરી રહ્યા છે, એનું નામ in છે which we are quantum therapy. successfully using with the astronauts. અને અમે સક્સેસફુલી એસ્ટ્રોનોટ પર કામ કરી What રહ્યા is છે. that quantum therapy? એ ક્વોન્ટમ થેરાપી છે He શું? said, એમણે એવું કહ્યું it is a computer એક એમાં કોમ્પ્યુટર હોય છે, with a special software. એમાં એક સ્પેશિયલ સોફ્ટવેર નાખવામાં આવે છે And in the computer, we feed in all the physical parameters, you know, અને the કોમ્પ્યુટરમાં અમે બધા blood pressure, physical the parameters heartbeat, the અંદર pulse, the નાખતા હોઈએ છીએ. temperature, the this, the respiration, જેમાં all the physical ટેમ્પરેચર અને બીજી parameters બધી ડેટા અને ફિલફિલ કરતા હોઈએ of the છીએ astronaut. એસ્ટ્રોનોટ્સ માટે. And the computer assigns a computerની particular અંદર frequency, વિજ્ઞાન દ્વારા જે ફ્રીક્વન્સીઓ person. નક્કી કરેલી છે એ ફ્રીક્વન્સીઓ અમે અંદર ફીડ કરી દેતા હોઈએ છીએ. the frequency of that person is captured by the computer. અને ફ્રીક્વન્સી એક કોમ્પ્યુટર દ્વારા એને કેપ્ચર કરવામાં આવે છે. And astronaut. no matter where the person is on the planet or out of the planet, as long as that person is alive, the computer will continue to pick up that અને એ frequency. વ્યક્તિ ચાહે બ્રહ્માંડમાં being હોય કે જ્યારે emitted by પૃથ્વી the પર હોય કંઈ પણ person. હોય, કોમ્પ્યુટર એની ફ્રીક્વન્સી એના બોડીની ફ્રીક્વન્સી સતત એને કેપ્ચર And through the computer, we can treat the person if we know that he is going to have headache. We can અને એ feed in the વ્યક્તિનું જ્યારે હેડેક information હોય in the છે computer, તો એ હેડેકથી પણ and અમે એની the કોમ્પ્યુટર દ્વારા એની electromagnets ફ્રીક્વન્સીને will અમે be એની ટ્રીટમેન્ટ beamed કરતા હોઈએ છીએ. from Earth to that person. અને And અર્થમાંથી that એની beam of પૃથ્વી પરથી electromagnets અમે એ will alter વ્યક્તિને the function એ of ફ્રીક્વન્સી his મોકલતા body in હોઈએ છીએ. space, and he will not have headache. અને પછી એનું હેડેક ગાયબ થઈ જાય. And he said, in this manner, we can treat many other illnesses. અને આનાથી બીજી ઘણી બીમારીઓ અમે સોલ્વ કરતા And we હોઈએ. can anticipate by looking at these parameters through regular testing that there is the possibility of this particular disease coming અને up પર્ટિક્યુલર ડિસીઝ in માટે this અમે life સતત in એ લોકો future સાથે અમે કામ કરતા રહેતા હોઈએ and treat it. And he further said that hopefully by year અને એમણે આગળ કીધું 2050 we are કે working on that. 2050માં But અમે આના ઉપર everybody એક will be નવું કામ carrying their કરીને own નવા personal ગેજેટ બહાર small પાડીશું. computer with them, અને just દરેક લોકો માટે આવા monitoring their કોમ્પ્યુટર અમે health લાવવાના and છીએ. treating themselves. There won't be any need of medicine. લોકોને There won't દવાની be જરૂર any નહીં need પડે, of doctor. કોઈ ડોક્ટરની જરૂર નહીં For પડે. major intervention, all these facilities will exist, but every person will have their own. દરેક વ્યક્તિ Personal પાસે computer with એમના their પોતાના frequency. કોમ્પ્યુટર હશે એવું And એમણે if you કીધું. look at it, you feel that headache is તમને coming જ્યારે along, headache થતું you હશે, just run the program for headache અને and એનો headache will પ્રોગ્રામ go રન away. કરી શકો છો. If you feel low in energy, તમને you એનર્જી zap ઓછી yourself થઈ ગઈ with હોય feel તો good તમે energy એનર્જી ફીલ થાય તો and તમે you will be એનર્જી fine. બટન દબાઈને એનર્જી લઈ શકો છો. I said to him, do you know what you are talking about? અમે એમને કીધું કે તમને ખબર તમે શું કહી રહ્યા છો? All the notions of the conventional therapies will come down, they will be destroyed. એનો મતલબ એ થયો કે અત્યાર સુધી જેટલી પણ થેરાપીઓ ચાલશે એ બધી થેરાપીઓ સમાપ્ત થઈ જશે એવી વાત એમના વૈજ્ઞાનિકે એમની સાથે કરી અને તેઓએ અચરજ પમાડી હતી. તો દોસ્તો આજનું આ પ્રેઝન્ટેશન છે તમને પસંદ આવ્યું હશે અને હું આશા રાખું છું કે તમારા હર પ્રકારના સવાલના જવાબ અહીંયા કમ્પ્લીટ થયા હશે. આ વિશે ડિજિટલ વિશે તમારે કોઈ જાણવું હોય તો તમે કોઈના પ્રશ્ન પૂછવા હોય તો મારું સેશન આવનારી 1 મિનિટ પછી હું અહીંથી ક્લોઝ કરીશ અને તમે તમારા પ્રશ્નોને પૂછવા માટે ફરીથી લોગિન કરજો. હું આપના માટે અહીંયા અવેલેબલ છું. તમને જે પણ કોઈ મિત્રોએ આમંત્રિત કર્યા હતા તેમની સાથે તમે વાત કરી હતી તેઓની સાથે પૂછી લો અને તેમની પાસે સમય લઈને એમ તમારી પોતાની જે ડિવાઇસ વિશેની માહિતી છે એ તમે એમને પૂછી શકો છો. એની બાકી બધી માહિતી એમ તમને આપશે, ડેમોન્સ્ટ્રેટ પણ તમને આપશે. વધુ માહિતી માટે તમે મારા આના પછીનું નેક્સ્ટ હું સેશન ફરીથી ઓન કરવા જઈ રહ્યો છું. એક જ મીટિંગ ફરીથી તમે જોઈન થઈ શકો છો અને તમારા દરેક પ્રશ્નોના સવાલના જવાબ હું આપીશ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. તમે લોકોએ આટલો સમય આપ્યો 24-40 મિનિટ માટે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આવતીકાલ સવારે 6 વાગે મારું સેશન ફરી સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ માટે. જેને સમજવું હોય ડિટેલમાં એના સાથે રૂબરૂ વાત થશે. ઓકે, ગુડ નાઇટ એવરીવન. થેન્ક યુ.